દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, જે પણ ઉમેદવારો બેંક ઓફિસર બનવાનું સપનું ધરાવે છે તે દરેક ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે. દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસરની ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન પબ્લિશ કરવામાં આવેલ છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આજની માહિતીમાં ખાસ તો આપણે SBI દ્વારા પ્રોબેશનરી ઓફિસરની કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થઈ રહી છે, અહીં બેંકમાં પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને પગાર ધોરણ કેટલું મળશે, આ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ લિમિટ, ઉમેદવારોનું સિલેક્શન કઈ રીતે થશે, આ ઉપરાંત એપ્લિકેશન ફી, એપ્લિકેશન પ્રોસેસ વગેરે તમામ ડિટેલ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. હવે દોસ્તો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસરની ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન પબ્લિશ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો, વેકેન્સીની આપણે માહિતી મેળવીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસરની કુલ 541 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. આ જે કુલ 541 જગ્યાઓ છે તેમાં 500 રેગ્યુલર જગ્યાઓ છે તેમજ 41 છે તે બેકલોગ વેકેન્સી છે. તો હવે અહીં કેટેગરી પ્રમાણે આપણે જગ્યાઓની માહિતી મેળવીએ તો અહીં SC કેટેગરી માટે 80 જગ્યાઓ, ST કેટેગરી માટે 73 જગ્યાઓ, OBC માટે 135, EWS કેટેગરી માટે 50 તેમજ UR એટલે કે જનરલ જે બિન અનામત ઉમેદવારો છે તો તેમની માટે 203 જગ્યાઓ ખાલી છે. અહીં દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમની માટે પણ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. હવે દોસ્તો, અહીં SBIમાં POની પોસ્ટ ઉપર આપણે પગાર ધોરણની માહિતી મેળવીએ તો અહીં નિમણૂક મેળવનાર ઉમેદવારને સામાન્ય રીતે જે બેઝિક પે છે તે ₹48,480 ઉપરાંત બેંકના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવા પાત્ર થશે. એટલે કે નિમણૂક મેળવનાર ઉમેદવારને અહીં 48,480 થી 85,920 સ્કેલમાં પગાર ધોરણ મળશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો અહીં તારીખ 1 એપ્રિલ 2025ના રોજ 21 થી 30 વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ માટે અરજી કરી શકાય છે. એટલે કે ઉમેદવારનો જન્મ છે તે તારીખ 1 એપ્રિલ 2004 થી તારીખ 2 એપ્રિલ 1995 વચ્ચે કે આ જ તારીખે થયો હોવો જરૂરી છે. અહીં ઉપલી વયમાં જે OBC કેટેગરીના ઉમેદવારો છે તો તેમને 3 વર્ષ, SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષ, જે PWD એટલે કે શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારોને કેટેગરી પ્રમાણે 10 થી 15 વર્ષની છૂટ મળશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો અહીં કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા એટલે કે ગ્રેજ્યુએટ હોય તે ઉમેદવારો આ SBIમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકે છે. દોસ્તો, અહીં ગ્રેજ્યુએશનના છેલ્લા સેમેસ્ટર કે છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર ઉમેદવારો પણ આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. પરંતુ આવા ઉમેદવારોનું જે પરિણામ છે તે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં આવી જવું જરૂરી છે. અહીં દોસ્તો, મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ વગેરેમાં ડિગ્રી મેળવેલ ઉમેદવારો પણ આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. હવે દોસ્તો, અહીં SBIમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં સૌપ્રથમ ઉમેદવારોની ઓનલાઈન પ્રિલિમ એક્ઝામ, ત્યારબાદ ઉમેદવારોની ઓનલાઈન મેઇન એક્ઝામ, ત્યારબાદ ત્રીજા સ્ટેજમાં ઉમેદવારોની સાયકોમેટ્રી ટેસ્ટ, ઇન્ટરવ્યૂ, ગ્રુપ ડિસ્કશન વગેરે અલગ અલગ ટેસ્ટ લેવામાં આવશે. હવે દોસ્તો, અહીં બેંક દ્વારા જે ઓનલાઈન એક્ઝામિનેશન જે લેવામાં આવશે તો તેની આપણે તારીખની માહિતી મેળવીએ તો જે સૌપ્રથમ ઓનલાઈન પ્રિલિમ એક્ઝામિનેશન છે તે જુલાઈ-ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. પ્રિલિમ એક્ઝામનું રિઝલ્ટ છે તે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ જે મુખ્ય ઓનલાઈન પરીક્ષા છે તો ઓનલાઈન મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર 2025માં લેવામાં આવશે. તેમજ ત્રીજા સ્ટેજમાં જે ઉમેદવારોની સાયકોમેટ્રી ટેસ્ટ, ઇન્ટરવ્યૂ, ગ્રુપ એક્સરસાઇઝ વગેરે ઓક્ટોબર-નવેમ્બર 2025માં લેવામાં આવશે. હવે દોસ્તો, આપણે પરીક્ષા કેન્દ્રની માહિતી મેળવીએ તો ઓલ ઇન્ડિયા લેવલે અલગ અલગ જે રાજ્યો છે તેમાં અલગ અલગ જિલ્લાઓમાં આ પરીક્ષા લેવામાં આવશે. આપણે ખાસ તો ગુજરાતની માહિતી મેળવીએ તો ગુજરાતમાં જે ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા છે તે અમદાવાદ, ગાંધીનગર, આણંદ
વડોદરા, જામનગર, મહેસાણા, રાજકોટ અને સુરત ખાતે લેવામાં આવશે. તેમજ સેકન્ડ સ્ટેજમાં જે ઓનલાઈન મુખ્ય પરીક્ષા છે તે અમદાવાદ, ગાંધીનગર, સુરત, આણંદ અને વડોદરા ખાતે લેવામાં આવશે. દોસ્તો, તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ફિલ કરશો ત્યારે અહીં જે કેન્દ્ર આપેલ છે તે કેન્દ્રમાંથી પણ તમારે પરીક્ષા કેન્દ્રની ચોઈસ આપવાની હોય છે. તો દોસ્તો, આ કેન્દ્ર છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાના રહેશે. હવે દોસ્તો, અહીં આપણે પરીક્ષાની પેટર્નને સમજીએ તો સૌપ્રથમ જે ઓનલાઈન પ્રિલિમ એક્ઝામિનેશન લેવામાં આવશે તો ઓનલાઈન પ્રિલિમ એક્ઝામિનેશનની અંદર ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ તેમજ રિઝનિંગ એબિલિટીના પ્રશ્નો હશે. અહીં પરીક્ષામાં જે દરેક વિષય છે તેના સેપરેટ અલગ અલગ સમય આપવામાં આવે છે. એટલે કે જે ઇંગ્લિશ લેંગ્વેજ છે તો તેના કુલ 40 પ્રશ્નો હશે, જે માટે ઉમેદવારોને સેપરેટ 20 મિનિટનો સમય આપવામાં આવશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે તો તેના 30 પ્રશ્નો હશે, જે માટે ઉમેદવારોને 20 મિનિટનો સેપરેટ અલગ સમય આપવામાં આવશે. તેમજ જે રિઝનિંગ એબિલિટી છે તેના 30 પ્રશ્નો હશે, જે માટે પણ ઉમેદવારોને 20 મિનિટનો સેપરેટ ટાઈમ આપવામાં આવશે. ઓવરઓલ પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો હશે અને 100 માર્કની આ પરીક્ષા લેવામાં આવશે અને ઓવરઓલ ઉમેદવારોને 1 કલાકનો સમય આપવામાં આવશે. હવે જે પણ ઉમેદવારો આજે ઓનલાઈન પ્રિલિમ એક્ઝામિનેશન આપશે તો આ પ્રિલિમ એક્ઝામિનેશનના જે કંઈ માર્ક્સ છે તે માર્ક્સના આધારે ઉમેદવારોની એક મેરિટ યાદી તૈયાર થશે અને તે મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોમાંથી જગ્યાના 10 ગણા ઉમેદવારોને આગળ ઉપર જે ઓનલાઈન મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે માટે બોલાવવામાં આવશે. હવે દોસ્તો, અહીં ઓનલાઈન જે મુખ્ય પરીક્ષા છે તો ઓનલાઈન મુખ્ય પરીક્ષામાં કુલ જે 200 માર્કના પ્રશ્નો છે તે હેતુલક્ષી પ્રકારના હશે અને 50 માર્કની ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક પ્રકારની ટેસ્ટ પણ લેવામાં આવશે. હવે દોસ્તો, અહીં 200 માર્કની જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે તેની આપણે માહિતી મેળવીએ તો હેતુલક્ષી પ્રકારની પરીક્ષામાં રિઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના 40 પ્રશ્નો અને 60 માર્ક રહેશે, જે માટે ઉમેદવારોને સેપરેટ 50 મિનિટનો સમય આપવામાં આવે છે. ત્યાર પછી ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનના કુલ 30 પ્રશ્નો અને 60 માર્ક રહેશે, જે માટે ઉમેદવારોને સેપરેટ 45 મિનિટનો સમય આપવામાં આવે છે. ત્યાર પછી પરીક્ષામાં જનરલ અવેરનેસ, ઇકોનોમી, બેન્કિંગ નોલેજના કુલ 60 પ્રશ્નો હશે અને 60 માર્ક રહેશે, જે માટે ઉમેદવારોને 45 મિનિટનો સેપરેટ સમય આપવામાં આવશે. ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજના કુલ 40 પ્રશ્નો અને 20 માર્ક રહેશે, જે માટે પણ ઉમેદવારોને સેપરેટ 40 મિનિટનો સમય આપવામાં આવશે. અહીં જે ઓનલાઈન મુખ્ય પરીક્ષા છે તો તેમાં હેતુલક્ષી કુલ 170 પ્રશ્નો રહેશે અને 200 માર્કનો આ હેતુલક્ષી પ્રકારની મેઇન એક્ઝામ હશે. ઓવરઓલ ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. ત્યાર પછી મુખ્ય પરીક્ષા છે તેમાં 50 માર્કની ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક પ્રકારની ટેસ્ટ પણ હશે, જેમાં કમ્યુનિકેશન સ્કિલ, ઇમેલ્સ, રિપોર્ટ, સિચ્યુએશન એનાલિસિસ એન્ડ પ્રેસિસ રાઇટિંગ વગેરેના કુલ 3 જેવા પ્રશ્નો પૂછવામાં આવશે, જે માટે ઉમેદવારોને 30 મિનિટનો સમય આપવામાં આવશે. હવે દોસ્તો, જે પણ ઉમેદવારો આજે ઓનલાઈન મુખ્ય પરીક્ષા આપશે તો ઓનલાઈન મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે ઉમેદવારોને એક મેરિટ યાદી તૈયાર થશે અને આ મેરિટ યાદી ઉપરથી જગ્યાના 3 ગણા ઉમેદવારોને આગળ ઉપર જે થર્ડ સ્ટેજમાં જે ઉમેદવારોની સાયકોમેટ્રી ટેસ્ટ, ઇન્ટરવ્યૂ, ગ્રુપ ડિસ્કશન વગેરે જે અલગ અલગ ટેસ્ટ લેવામાં આવે છે તેની માટે બોલાવવામાં આવશે. અહીં દોસ્તો, બેંકની અંદર જે આ ઓનલાઈન પ્રિલિમ તેમજ ઓનલાઈન મુખ્ય પરીક્ષા જે લેવામાં આવશે તો તેની અંદર નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ લાગુ પડશે. એટલે કે ખોટા જવાબ દીઠ 1/4 માર્કની કપાત પણ કરવામાં આવશે. તો આ પણ બાબત દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો, અહીં ઉમેદવારોની આગળ ઉપર જે સાયકોમેટ્રિક ટેસ્ટ છે તે પણ લેવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ એક્સરસાઇઝ છે તે પણ 20 માર્કની હશે, ઇન્ટરવ્યૂ 30 માર્કનું હશે. આ રીતે ટોટલ 50 માર્કનું ઉમેદવારોનું ગ્રુપ એક્સરસાઇઝ તેમજ ઇન્ટરવ્યૂ થર્ડ સ્ટેજમાં હશે. હવે દોસ્તો, અહીં ઉમેદવારોનું જે ફાઇનલ સિલેક્શન છે તો ફાઇનલ સિલેક્શન માટે ઉમેદવારોની જે ઓનલાઈન મુખ્ય પરીક્ષા જે લેવામાં આવે છે તો તે મુખ્ય પરીક્ષાના માર્ક્સ તેમજ આગળ ઉપર થર્ડ સ્ટેજમાં જે ઉમેદવારોની ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂ જે લેવામાં આવે છે તો તેના માર્ક્સને આધારે કમ્બાઇન્ડ જે મેરિટ બનશે તે મેરિટને આધારે ઉમેદવારોનું આગળ ઉપર સિલેક્શન થતું હોય છે. હવે દોસ્તો, તમને આ SBIની અંદર જે બેંક પ્રોબેશનરી ઓફિસરની આ જે ભરતી થઈ રહી છે
તો આ ભરતી પરીક્ષા આપવા માટે કેટલા ચાન્સ મળશે તે પણ માહિતી અહીં આપવામાં આવેલ છે. એટલે કે જે જનરલ EWS કેટેગરીના ઉમેદવારો છે તો તેઓ મેક્સિમમ 4 વખત આ બેંક પ્રોબેશનરી ઓફિસરની પરીક્ષા માટે અરજી કરી શકે છે. ત્યાર પછી જે PWD, EWS કેટેગરી PWD, OBC તેમજ OBC PWD કેટેગરીમાં આવતા હોય તે ઉમેદવારો મેક્સિમમ 7 વખત આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. અને જે SC/ST કેટેગરીના ઉમેદવારો છે તો તેવા ઉમેદવારો માટે અહીં કોઈ રિસ્ટ્રિક્શન નથી. અહીં જે SC/ST કેટેગરી માટે ઉંમર મર્યાદા આપેલ છે તે ઉંમર મર્યાદામાં રહીને ઉમેદવારો ગમે તેટલી વાર અહીં અરજી કરી શકશે. પરંતુ આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવા બાબતમાં જે અહીં ચાન્સ આપેલ છે તો તેમાં જણાવેલ છે કે અહીં પ્રિલિમ એક્ઝામિનેશન માત્ર આપેલ છે તો તે ચાન્સ ગણાશે નહીં. જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપેલ છે તો તે જ ચાન્સ ગણાશે. એટલે કે કોઈ ઉમેદવારે પ્રિલિમ પરીક્ષા આપેલી હોય, મુખ્ય પરીક્ષા ન આપી હોય તો અહીં જે 4 વખત ઉમેદવારો અરજી કરી શકશે તો તે ચાન્સ ગણાશે નહીં. જો મુખ્ય પરીક્ષા આપી છે તો જ તેને ગણવામાં આવશે. તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. તો દોસ્તો આ ભરતી સંદર્ભે જે એપ્લિકેશન ફી છે તો એપ્લિકેશન ફીમાં જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો, EWS તેમજ OBC કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે ઓનલાઈન અરજી સમયે એપ્લિકેશન ફી ₹750 ભરવાની રહેશે. તેમજ જે SC/ST કેટેગરીના ઉમેદવારો તેમજ જે દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમને અહીં આ એપ્લિકેશન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે આ ઉમેદવારોએ અહીં કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં, માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે જે કંઈ માહિતી જોઈ ગયા તે માહિતી બાદ તમે પણ આ માટે જો યોગ્યતા ધરાવતા હોય અને આ બેંકમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી સંદર્ભે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે SBIની જે વેબસાઇટ છે bank.sbi આ જે વેબસાઇટ છે તેના ઉપર તમારે વિઝિટ કરવાની રહેશે. દોસ્તો આ SBI બેંકની જે વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા જ વેબસાઇટનો સંપર્ક કરી શકશો. હવે દોસ્તો આ SBI બેંકમાં જે POની ભરતી થઈ રહી છે તો તે સંદર્ભે કેટલીક અગત્યની તારીખો જોઈએ તો અહીં બેંક POની ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2025 રાખવામાં આવેલી છે. તો દોસ્તો આ તારીખ છે તેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. તો દોસ્તો આશા છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હાલમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન પબ્લિશ થયેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને દોસ્તો ખરેખર જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઇક કરી દેજો. તમારા મિત્ર વર્તુળમાં પણ કોઈ આ પ્રમાણેની જો યોગ્યતા ધરાવતો હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો. તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.